બસ ને દીકા, તારે મને મેકી જ દેવો હે? હવે તને ખબર હે આપણા બેનો પ્રેમ કેવો હે? ખબર હે? તું મારા વિના નો રહે, હું તારા વિના નો રહે. આપણા બેનો ગાંડો પ્રેમ હે યાર. આવું નો કર ને યાર, હવે એવું નો કરાય ગાંડી. હવે અરે ગાંડી, હજી તો આપણે હારે જીવવાના સપના જોઈ. હજી તો આપણે અટલ સરોવરમાં જવાનું બાકી છે. દિવાળી ઉપર તો બધાય ધડાકા કરે, પણ આપણે હે ને દિવાળી પેલા જ ભડાકા કરવા હે, સળગાવા દે. મને હવે કેવી બાકસું આવે કઈ સમજાતું નથી. એટલે તું મને મેકવાની વાત ન કર. હજી તો આપણે કેટલું ફરવા જવાનું બાકી છે. હજી તો દિવાળી ઉપર આપણે ફરવા જવાનું બાકી છે, અને તું અગાઉ મારું દિલ તોડે. બાય બાય, ટાટા. આ તો ગયો કામથી. હેપી દિવાળી ધમાકા. હેપી દિવાળી, હેપી દિવાળી. હાલ ભાઈ નરસિંહ, તું હાથમાં પકડી રાખ, હું હરગાવું. ના ભાઈ, તું હાથમાં પકડી રાખ, હું હરગાવ અને પછી ઘા કરી દીજે. અરે ભાઈ પણ તું હરગાવું ને, હું પછી તું ઘા કરી દઈજે બસ. ના ભાઈ, તું ઘા કરજે, લઈને હું હરગાવું. હા હરગાય હાલ. આગો રાખજો. નાખી દે, લે નાખી દે. નાના છોકરાની ફોડવાની વસ્તુ છે, અને ભાઈ મોટા ટાઈમ બોમ્બ ફોડે. આવા નાના નાના સુરસુરિયા નો કરે. આવા તો ભાઈ હે ને પગ હેઠે જ ફોડી નાખે. હાલો જલ્દી 108 મોકલો, મારા પગના કટકા થઈ ગયા, પૂરું થઈ ગયું, જલ્દી મોકલો. દિવાળી સુધારી રહી ગઈ મારી તો. તમારા બધા હાટુ ફટાકડા લઈ આવ્યો. હાલો બાટી દઉં, લાઈન માં ઉભા રહ્યો. આલે ભાઈ, આ તારા હાટુ, આ તારા હાટુ, આ તારા હાટુ, અને આ તારા હાટુ લાંબા. કા હું થયું? આવા ફટાકડા હોય? આમાં તો ખાલી સુરસુરિયા થાય, આમાં કાઈ કાઢ્યા જેવું નથી. એટલે ભાઈ આમાં જોઈ એવો ધડાકોય નો થાય. વાહ, આમાં નો મજા આવે. તો રહ્યો થોડીક વાર, હમણાં મજા લેવરાવું. જા જા. હવે તમને ચારાઈને મજા આવે ને તો જા. Oh no. એજી મંગલ ભાવાના હાલો, ઈ બધાને તો મજા આવી ગઈ, તમને આવી જાય. જરાય ઉતાવળા થાવમાં આ દિવાળી ઉપર ફટાકડા લઈ જાવ ગ્રીનલેન્ડ ફટાકડામાંથી સૌથી સસ્તા ભાવમાં. ફટાકડામાં 500 પ્લસ વેરાયટી અને બધી જ આઈટમ નવી, તમે ક્યાંય નો જોઈ હોય ને એવી. અને આ નાના નાના બાળકો માટે એન્ટિક આઈટમ નો સ્ટોલ છે આ મજાનો, કેમ કે ફટાકડાનો હે અહીંયા બહુ જાજો ખજાનો. અહીંયા સિંહ, બતક અને મધની માખીયું છે. અહીંયા ડાયનોસર, હાથી, વાંદરો છે. અને ઈ તારા જેવો હે. અહીંયા પિઝા, સોડા ને ઓરિયો બિસ્કિટ છે. અહીંયા ટેન્ક, હેલિકોપ્ટર ને બંદૂક હે. અને આ ચારણની રાહ જોઈને રાવણ અને યમરાજ તલવાર લઈને ઊભા હે. તમારે ફટાકડા જોવા હે તો હાલો બતાવી દઉં. અહીંયા તમને મળી જાય પ્રીમિયમ ક્વોલિટી અને એકથી એક નવી આઈટમ. બજારમાં ક્યાંય નો જોવા મળે ને ઈ અહીંયા જોવા મળે. ક્યાં? ગ્રીનલેન્ડ ફટાકડામાં. અને આ દિવાળી ઉપર કોઈ નો કે, અને કોઈ નો કે ને એવી એક મારે તમને વાત કેવી હે. 500 પ્લસ વેરાયટી હાવ નવા જેવી હે. અને હા, અત્યાર સુધી તો કાંઈ નથી બોલ્યો, પણ હવે ખાલી 2 શબ્દ બોલવા હે. તમે આવો ને પછી ગામ કરતા હાવ સસ્તા ભાવ બોલવા હે. અને હા, ફટાકડાના કલેક્શન ની તો વાત જ નો થાય. કલેક્શન તો હે બહુ જાજુ, એટલે આવી જાજો ગ્રીનલેન્ડ ફટાકડા બાજુ. મારે તમને આટલા બધા ફટાકડા દેખાડવામાં ભેગું નહીં થાય, અને ગ્રીનલેન્ડ ફટાકડા જેવું કોઈથી નહીં થાય. હા, અને હાવ નવો સ્ટોક વ્યાજબી ભાવમાં, ફેન્સી વેરાયટી અને હોલસેલના ભાવમાં રિટેલમાં મળી જાહે. તો આ દિવાળી ઉપર ફટાકડા લઈ જાઓ ગ્રીનલેન્ડ ફટાકડામાં, અને ફટાકડાનો ફૂલ સ્ટોક નાખ્યો હે. તમે આવો, ખાલી તમારા હાટું જ રાખ્યો હે. તો જલ્દીથી આવી જાઓ, જેનું એડ્રેસ છે ગ્રીનલેન્ડ ચોકડી, ગ્રીનલેન્ડ પાર્ટી પ્લોટ, ગ્રીનલેન્ડ ફટાકડા, રાજકોટ.
ઉતરી બોમ્બ. રોકેટ. ખબર હે, સારી રીતે ઓળખું હું. હું તને સારી રીતે ઓળખું છું. અમારું આ રોકેટ હવામાં જઈને સુરુરુરુરુરુરુરુ ટુંગ એમ થઈને ફૂટે. હવામાં જવાની જરૂર જ ન પડે, જમીન ઉપર જ બૂમ એમ જ ફૂટે અને નીચેથી ને જમીનના ફળદા કાઢી નાખે. હા ખબર હે. અને અમારે આ રોકેટ ને ગમે ત્યાં બાજવાનું થયું હોય ને તો અમારે ખાલી છે ને નિશાનો લઈને અને હરગાવીને મૂકવાનું જ રહે, એટલે ગમે એના ઘરમાં ઘરી જાય. નિશાનો લગાડવાની જરૂર જ ન પડે. અમારે સીધો ઉતરી બોમ્બ હરગાવીને સીધો કોકના ઘરમાં ઘા જ કરવાનો. ઘા કરો ને જેવા તેવા સાપરા હોય ને તો ઉડી જ જાય અને નબળી છે તો એ હેઠી પડી જાય. એટલે ઠામરા ઠીકરાના કઈ નિશાન જ ન રહે. હા સારું કહેવાય. રોકેટ ઉડાડવા હાટું કાચની બોટલની જરૂર પડે અને એ બોટલમાં રોકેટ રાખે અને પછી હરગાવે અને એ રોકેટ સીધી હવામાં જાય. જરૂર જ ન પડે કાચની બોટલની. કાચની બોટલની તમારે જરૂર પડે, અમારે જરૂર જ ન પડે. અમારે દોલ તગારું ટીપણું ગમે એ મેકો અને હરગાવો એટલે ઈ ફાડી નાખે અને ભેગું બધું ફાડી નાખે. સમજો હો ને? એટલે કોઈ દી હે ને ચકલા બાદ નો બને. ઉતરી બોમ્બ જ કહેવાય. કાંઈ વાંધો નહીં, આવતી દિવાળીએ વાત કાંઈક નવું લોન્ચ કરશી અમે. હાલ નીકળ. ઈ નવું લોન્ચ કરવામાં તમારે વાર લાગે અને નવું હે ને 9 દી હાલે અને ઉતરી બોમ્બ માર્કેટમાં એક જ હાલે. મારા કલે જાવ. આ વખતે પાછી હેપી દિવાળી. ભાઈ ફટાફટ હે ને ફટાકડો લઈને બાપુને દેતા આવી. હાલ ભાઈ. હા ભાઈ ફટાકડા તો છે ને? એટલે ભાઈ આવડો મોટો ફટાકડાનો સ્ટોર કર્યો તો ફટાકડા તો હોય જ ને. એટલે એમ ફૂટે એવા તો છે ને, નકર બાપુને મજા ન આવે. એટલે ભાઈ બધાય ફટાકડા ફૂટે એવા જ છે. તારા જોઈ હે કે ને? અરે પણ અરે તું રેવા દે, હું કહી દઉં. એક હારો ઉતરી બોમ્બ આપી દ્યો. હા આપી દો. અમારી પાસે ઉતરી બોમ્બ 10 વાર હોય, 20 વાર હોય, 50 વાર હોય. તમારે કયો જોઈએ? બાપુએ 10 વાર જ ઉતરી બોમ્બ મગાવ્યો હે. તમે 10 વાર ઉતરી બોમ્બ આપી દો. હાલી હાલો આપી દો 10 વાર ઉતરી બોમ્બ. આમાં ગાંધી બાપુ ક્યાં હે? અરે ઈ તો આના ઘરે હે. એને તો મોકલા હે અમને અહીંયા બોમ્બ લેવા. અને એમાંય દિવાળી જેવું એટલે બાપુને કાંઈ નક્કી ન કહેવાય. પાકિસ્તાનમાં ધડાકો કરવો હોય બોમ્બ ન્યા ઘા કરે. ઘર ભેગી ના થાવ, બેને મારવા જોઈએ. આ નોટ નો હાલે. કાંઈ વાંધો નહીં ભાઈ, હવે જોતું ખાલી. ભાઈ નહીં કરું. હાલે તારો ફોન. ભાઈ ભૂલ થઈ ગઈ મારી. હાલે ભાઈ તારો ફોન. હાલે ના ભાઈ ભૂલ થઈ ગઈ. ભાઈ નહીં કરું, રવા દે. હાલે ભાઈ તારો ફોન. હવે કોઈ દી ન કરો ભાઈ. હાલે જવા તો દઉં તને, પણ હવે આવી ભૂલ કોઈ દી નહીં કરી ને. ના ભાઈ આજ પછી કોઈ દી આવી ભૂલ ન કરું. હવે કોઈ દી ન કરું. હવે તને જવા તો દઉં, પણ એક શરત. હું કહું ને એટલું જ તારે કરવાનું. ભાઈ